નમસ્કાર દોસ્તો આજની તારીખે બી અમારી પાસે જ્યારે દર્દી આવે અને કોઈને એમ કીધું હોય કે તમારે મણકાનું ઓપરેશન કરાવવાનું છે તો આટલું એડવાન્સમેન્ટ થઈ ગયેલું છે તો પણ દર્દીઓને એવું લાગે છે કે મણકાનું ઓપરેશન નથી કરાવવું, તેના સિવાયની બધી જ ટ્રીટમેન્ટ કહો. તો આજે આપણે એક એવો ટૉપિક છે કે જેમાં ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ છે અને નિયરલી કોઈ જ કોમ્પ્લિકેશન્સ હોતા નથી, તેની ચર્ચા કરીશું. અને તે છે વેજ કમ્પ્રેશન ફ્રેક્ચર, મતલબ કે મણકાનું ફ્રેક્ચર. મણકાના ફ્રેક્ચર માટે અમે પહેલાં પણ વિડીયો બનાવેલા છે, તેથી એ ફ્રેક્ચર રિલેટેડ વસ્તુઓની ચર્ચા આપણે થોડી ઓછી રાખશું. અને તેની સાથે સાથે આપણે મેઇનલી તેની જે ટ્રીટમેન્ટ હોય છે કે વેજ કમ્પ્રેશન ફ્રેક્ચરમાં મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી, તેનો શું ફાયદો હોય છે તેની આપણે ચર્ચા કરીશું. તો દોસ્તો, સૌથી પહેલાં તો મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી એટલે શું કે જેમાં બહુ જ નાના કટ મૂકવામાં આવતા હોય, જે કાપો જે હોય છે તે ખૂબ જ નાનો હોય. મણકાનું ફ્રેક્ચર હોય છે તેમાં શું થાય છે કે હાથનું ફ્રેક્ચર હોય કે પગનું ફ્રેક્ચર હોય જેમાં હાડકાના બે ટુકડા થઈ જતા હોય છે, તેવું નથી થતું હતું. મણકાના ફ્રેક્ચરમાં બેઝિકલી પહેલાં જેમ વાત કરેલી છે તે રીતે આ જેમ કે મણકો છે જેમાં ફ્રેક્ચર થયેલું હોય તો તે મણકો દબાઈ જાય છે, તેની હાઇટ ઓછી થઈ જાય છે અને તેના કારણે દુખાવો થાય છે. કારણ કે જ્યારે પણ તમે ચાલવાનું શરૂ કરો કે બેસો એટલે વજન અહીંયાથી થઈને આ મણકો જેમાં ફ્રેક્ચર થયેલું છે ત્યાંથી ઉપર જાય, એટલે આ ફ્રેક્ચરના કારણે તમને દુખાવો થઈ રાખે, કારણ કે તે જગ્યાએથી વજન જાય છે. તો તેમાં આપણે શું કરવું જોઈએ કે આ મણકો જેમાં ફ્રેક્ચર થયેલું છે તેને જ બાયપાસ કરી નાખો કે વજન તમારું અહીંયાથી લઈને ડાયરેક્ટ ઉપર જાય. તો તેમાં ઉપર અને નીચે બંને મણકાઓમાં સ્ક્રૂ નાખી દેવામાં આવે છે અને તેને રોડથી કનેક્ટ કરવામાં આવે છે, જેથી જ્યારે પણ તમે બેસો કે ઊભા થાઓ તો વજન ડાયરેક્ટ ઉપર જાય છે અને તમને અહીંયા દુખાવો ન થાય. હવે તે કઈ રીતે કરવાનું હોય છે તે છે મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી. તેમાં તમે આ ફોટોમાં જોઈ શકો છો તે જ રીતે બહુ જ નાના કટ આવતા હોય છે. જો 8 સ્ક્રૂ નાખવાના હોય તો 8 એકદમ 1 સેન્ટીમીટરના કે તેનાથી નાના કટ આવતા હોય છે અને તેની સાથે સાથે ફક્ત 1 કે 2 સ્ટીચ તેમાં લેવાના હોય છે દર ટાંકામાં. તો તેની સાથે સાથે તેમાંથી જ સ્ક્રૂ નાખી દેવાના હોય છે. 8 સ્ક્રૂ તેમાંથી જ નાખ્યા, તેને રોડથી કનેક્ટ પણ તેમાંથી જ કરી દેવામાં આવે છે અને તમે એનેસ્થેશિયામાંથી બહાર આવો એટલે વિધિન 6 hours કે 8 hours તમે ચાલી શકો છો. કારણ કે તેમાં બ્લડ લોસ વધારે નથી થતો હતો, કારણ કે કોઈ જ રીતનો મોટો કાપો મૂકવામાં નથી આવ્યો. જો બ્લડ લોસ ન થતો હોય તો તેમાં ઇન્ફેક્શનની શક્યતા પણ નથી રહેતી. તમારે હોસ્પિટલમાં 24 કલાકથી વધારે રહેવાની જરૂરત પણ નથી પડતી હોતી અને તમે 6 થી 8 કલાકમાં ચાલવાનું પણ શરૂ કરી શકો છો. એટલે જ્યારે પણ તમને જો એમ કહેવામાં આવ્યું હોય કે તમે ફ્રેક્ચર થયેલું છે 2 મહિના 3 મહિના આરામ કરો, તો તમારે એક સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ. બીજા સ્પાઇન સર્જન જે તમને ઓળખતા હોય તેમને તમારે મળવું જોઈએ કે જેનાથી ખ્યાલ આવે કે આ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી શું છે અને તેનાથી સક્સેસ રેટ કેટલો સારો થઈ શકે છે. ધન્યવાદ.